હેલો ફ્રેન્ડ્સ, આજનો જે આપણો ટોપિક છે એ લિમિટ લોગ્સ. આપણે આપણી ચેનલ પર ઓલરેડી આનો એક વિડીયો અપલોડ કરેલો છે, જેની અંદર આપણે બેઝિક સમ શીખ્યા હતા અને એનું ઇમ્પોર્ટન્ટ આપણે સમજ્યા હતા કે આ જે ટોપિક છે એ 12th સ્ટાન્ડર્ડની અંદર અને F5 બીકોમની અંદર કેટલું યુઝફુલ છે. અહીંયા આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આ 4 સમ શીખીશું. આ 12th સ્ટાન્ડર્ડની અંદર 2 કાં તો 3 માર્ક્સની અંદર બોર્ડની એક્ઝામની અંદર પૂછી શકે છે. એ જ રીતે આ F5 બીકોમની અંદર તમને 4 માર્ક્સ કાં તો 5 માર્ક્સની અંદર આ સમ પૂછી શકે છે. તો આપણે ફર્સ્ટ સમ જોઈશું અહીંયા, તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x³ - 27 અપોન x - 3. તો આપણે જે ન્યુમરેટર આપેલું છે, એટલે મતલબ કે જે અંશની અંદર જે આપેલું છે કે x³ - 27, તો એના ફેક્ટર પાડીશું પહેલા. તો x³ તો એનો ક્યુબ રૂટ થશે x અને 27 નો ક્યુબ રૂટ થશે 3. તો આપણે આના ફેક્ટર પાડવા માટે આપણે આ રીતે બ્રેકેટ કરી શકીએ. અહીંયા x - 3 છે, આપણે અહીંયા લખી દેવાનું. અહીંયા માઇનસ હોય તો આપણે અહીંયા પ્લસની સાઇન મૂકીશું, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ લાસ્ટનો સ્ક્વેર. આ રીતે આપણે એના ફેક્ટર પાડી શકીએ છીએ. આપણે ફેક્ટર પાડવા માટે એની અંદર આપણે જોઈએ તો આના ફેક્ટર આપણે x - 3, ફર્સ્ટનો બ્રેકેટ માઇનસ છે તો પ્લસ, ફર્સ્ટ, સેકન્ડ, લાસ્ટનો સ્ક્વેર. આ રીતે એના ફેક્ટર પાડીશું. તો અહીંયા આપણે x લગાવીશું, અહીંયા x, અહીં 3 અને અહીંયા 3. તો આના ફેક્ટર પડશે x - 3 x² + 3x + 3 નો સ્ક્વેર 9. તો આપણું જે આપેલું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 એના ફેક્ટ x³ - 27 x - 3. તો x³ - 27 ની જગ્યાએ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 આની પ્લેસ પર આપણે આ લખીશું. ફેક્ટર જે પડ્યા છે x - 3 x² + 3x + 9, નીચે આપણે x - 3. x - 3 x - 3 શું થશે? કટ થઈ જશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x² + 3x + 9, બાકી જે રહ્યું લખીશું અહીંયા. એમાં x ની વેલ્યુ આપણે 3 લખીશું, 3 નો સ્ક્વેર, જ્યાં જ્યાં x છે ત્યાં આપણે 3 લગાવીશું. 3 નો સ્ક્વેર 9, 3 × 3 × 3, 3 3 જા 9, 9 9 + 9 + 9, તો એનો આન્સર આવશે 27. એ જ રીતે સેકન્ડ સમની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x² - 4 અપોન x³ - 8. તો આપણે જે પહેલું આપ્યું છે x² - 4 એના ફેક્ટર કરીશું. તો x² નું સ્ક્વેર રૂટ થશે x નો સ્ક્વેર, 4 નું સ્ક્વેર રૂટ થશે 2 નો સ્ક્વેર. બંનેનું સ્ક્વેર રૂટ નીકળે અને વચ્ચે માઇનસ હોય તો આપણે એકવાર x - 2 અને એકવાર આપણે x + 2 લખી શકીએ છીએ. એ જ રીતે આપણે x³ - 8 ના ફેક્ટર પાડીશું. તો x³ નું ક્યુબ રૂટ થશે x અને 8 નું થશે 2. તો અહીંયા આપણે પણ બ્રેકેટ બનાવીશું. x ફર્સ્ટનો બ્રેકેટ, અહીંયા માઇનસ છે તો પ્લસ, ફર્સ્ટ, સેકન્ડ અને લાસ્ટનો સ્ક્વેર. આ રીતેનું થશે. અહીંયા આપણે x - 2 લખીશું, અહીંયા x, x, 2 અને 2. તો x - 2 x², 2 × x 2x, 2 નો સ્ક્વેર થશે 4. તો આપણું જે ક્વેશ્ચન છે લખીશું ફરી, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x⁴ - x નો સ્ક્વેર -4 x³ - 8. તો x² - 4 ની પ્લેસ પર આપણે એના ફેક્ટર લખી દઈશું. તો એના ફેક્ટર છે x - 2 x + 2 અને x³ - 8 ના ફેક્ટર છે x - 2 x² + 2x + 4. x - 2 x - 2 કટ થઈ જશે. આપણે બાકી જે રહેશે લખીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x + 2 x² + 2x + 4. જ્યાં જ્યાં x છે ત્યાં આપણે એની 2 ની વેલ્યુ લગાવીશું. તો x ની પ્લેસ પર 2, 2, અહીંયા થશે 2 નો સ્ક્વેર, 2, 2 + 4. તો 2 + 2 4, 2 નો સ્ક્વેર 4, 2 × 2 4 + 4. આ રીતે એના ફેક્ટર. તો ઉપર આવશે 4 અને 4 + 4 + 4 12, એટલે કટ કરીશું તો આન્સર આવશે 1/3.
એ રીતે લિમિટ x ટેન્સ ટુ 1 ના ફેક્ટ લિમિટ x ટેન્સ ટુ 1 x ક્યુબ માઇનસ 1 x સ્ક્વેર માઇનસ 1. તો આના આપણે ફેક્ટર પાડીશું લિમિટ x ટેન્સ ટુ 1 x ક્યુબ માઇનસ 1 ના ફેક્ટર આપણે આજે આ રીતે પાડ્યા એ રીતે આપણે લખી શકીએ x માઇનસ 1 x સ્ક્વેર માઇનસ છે તો આપણે પ્લસ 1 મલ્ટીપ્લાય બાય x અને 1 એ રીતે x સ્ક્વેર માઇનસ 1 ના આપણે ફેક્ટર લખી શકીએ છીએ x માઇનસ 1 x પ્લસ 1. આ રીતે એના ફેક્ટર પડશે x માઇનસ 1 કટ થઈ જશે એટલે લિમિટ x ટેન્સ ટુ 1 આપણે x ની વેલ્યુ 1 લગાવીશું 1 આપણે અહીંયા બાકી જે રવી લખીશું x સ્ક્વેર પ્લસ 1 x પ્લસ 1. હવે આપણે વેલ્યુ x ની જ્યાં જ્યાં છે ત્યાં 1 લગાવીશું 1 1 1 પ્લસ 1 1 નો સ્ક્વેર 1 1 1 1 પ્લસ 1 1 પ્લસ 1 પ્લસ 1 એટલે 3 1 પ્લસ 1 2 એટલે એનો આન્સર આવશે 3/2. એ રીતે જ આપણે લિમિટ x ટેન્સ ટુ -2 x સ્ક્વેર માઇનસ 4 ના ફેક્ટર આવશે x માઇનસ 2 x પ્લસ 2 અને x પ્લસ 2. તો અહીંયા x પ્લસ 2 કટ થશે તો લિમિટ x ટેન્સ ટુ -2 x માઇનસ 2 x ની વેલ્યુ આપણે -2 લગાવીશું તો -2 તો માઇનસ માઇનસ પ્લસ. તો આ રીતે આપણે એના સમ કરી શકીએ અને પ્રેક્ટિસ કરશો તો 2 કાં તો 3 માર્ક્સ એ રીતે FI બીકોમની અંદર તમારા 4 કાં તો 5 માર્ક્સ આવશે. તો પ્રેક્ટિસ કરી અને વધુ સારા માર્ક્સ મેળવો. થેન્ક યુ.